તો હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ઝાઝા દિવસ પછી તમારું સ્વાગત છે. કેમ કે હમણાં છે ને પરીક્ષા આવે છે એટલે વાંચવાનું કરવી છે. અને આજે છે ફાઇનલ ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડનો આજે, એટલે જોવાનો જ છે. એટલે અત્યારે છે ને આપણું બધું સામગ્રી છે ને બધું હંકેલ લે. અત્યારે તો વાંચવાનું છે બધું, સાંજે છે ને મેચ જોવાનું, સાંજે વાંચવાનું થતું નથી. અને પરીક્ષાની તારીખે આવી ગઈ છે, 21 તારીખે પરીક્ષા ચાલુ થઈ જાય. અને પછી તો પરીક્ષા પૂરી થાય પછી 10મું ચાલુ થઈ જાય, એટલે 9મું હાલે છે. તો અત્યારે છે ને એક વાંચવા માંડી, સાંજે ફાઇનલ છે એટલે ફાઇનલ જોવાની છે. તો અત્યારે તો વધારાનું જે લખવાનું છે ને એ પહેલાં લખી નાખું છું, અને લખીને પછી આપણે જોઈશું કે આજ રવિવાર છે એટલે આજ 8 તારીખે ફાઇનલ છે ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડ. તો પહેલાં આપણું કામ પતાવી દઈએ. હવે અત્યારે ઇંગ્લિશનું લખતો હતો ને ઇંગ્લિશનું લખાઈ ગયું છે. તો હવે ગણિતનું કરવાનું કેટલું છે, ખૂટે એમ જ નથી. તમે પરીક્ષા તો આ વખતે વહેલી લેવાઈ ગઈ, લેવાઈ ગઈ નથી, હજી તો બાકી છે. આમ ને થાકી જાવ તો જોઈએ છીએ હવે. તો ભાઈ હવે બધું હંકેલ લીધું છે આપણે, અને દાળ ભાત બન્યા છે. દાળ ભાત બને છે આપણે, હજી તો 11:30 થશે. તો ભાઈ અત્યારે આપણો પહેલો દા છે ને અહીંયા આપણે 250 રનની માથેના કરવાના છે ને થઈ જાય. અત્યારે શિવમ દુબે રૂપ ધારણ કરી લીધું છે સિક્સર મશીનનું. આમ જો આપણે ભૂકા કાઢે છો, પણ કેમ કે અત્યારે છે ને બહુ નથી દેખાડતો. કેમ કે આની પહેલાં મેં જે આરસીબી જીતી ગયું એવડે બ્લોગ બનાવ્યો હતો ને, એમાં યુટ્યુબ વાળાએ કોપીરાઇટ આપી દીધું હતું, ભલે સ્ટ્રાઇક આપી, કોપીરાઇટ કે એવું કંઈક આપ્યું હતું. તો અત્યારે આપણો પહેલો દાસ છે ને શિવમ દુબે 5 બોલમાં 18 રન. જોઈશી હવે પહેલાં આપણો દાસ છે ને એ લોકો બોલિંગ લીધી છે. ફાઇનલ શું લાગે, જીતશું? મારા હિસાબથી તો જીતવાના જ છે. કેમ કે આપણે સ્કોરે બેટિંગની પીચ છે ને સ્કોરે પાછો 250 ની માથે કર્યો છે. અત્યારે તો 247 છે. ઓ પાછો 4 મારી દીધો છે, એટલે 250 તો પૂરો થઈ ગયો છે. 251, હજી 2 દડા બાકી છે. 2 દડામાં હવે ગમે થઈ શકે છે, 2 સિક્સે લાગી શકે છે, વિકેટે પડી શકે છે. જોઈશી હવે. છેલ્લો દડો બાકી છે. છેલ્લા દડામાં હવે જોઈ 4 કે 6 કે ડોટ કે વિકેટે જઈ શકે છે. શું કે તો ભાઈ છેલ્લા દડે 4 લાગી છે, એટલે 255 નો ટાર્ગેટ, 255 કર્યા છે. 5 વિકેટો ગઈ છે આપણે, એટલે 256 કરવાના છે ન્યૂઝીલેન્ડને. જેના બેટ્સમેન કાંઈ એટલાય ખરાબ નથી હોય, એમ સારું રમે. ઓલી વખતે સેમીફાઇનલમાં સાઉથ આફ્રિકામાં ઓલાય તો 33 બોલમાં શતક મારી દીધો હતો. જોઈએ છીએ આપણે. અત્યારે બ્રેક પડ્યો છે, એમ પછી આપણી બોલિંગ છે. જોઈએ હવે શું થાય, વિકેટે પડે, રને બનશે. બેટિંગની પીચ છે કદાચ, તો આ જોઈ છે. તો ભાઈ આપણે 2 વિકેટ ઉપરી લઈ લીધી છે. પહેલા ઓવરમાં અક્ષર પટેલે લીધી હતી ઓલા ફિલ એલેનની. અત્યારે રચિન રવિન્દ્ર ગયો છે. કેચ કેવો પકડ્યો ઈશાન કિશને, મસ્તનો આમ જો. અને બુમરાએ લીધી છે પહેલા દડે, આવતા વેત જ વિકેટ લીધી છે. એટલે આપણા હાથમાં મેચ છે કાયદેસરનો. અને પાવર પ્લેમાં 2 વિકેટ વહી ગઈ છે લોકોને. હવે આમ જો 32માં 2. જોઈએ શું થાય, કોઈ પાર્ટનરશિપ કરશે તો પછી તો આપણા ભાગ ચાન્સીસ નથી, પણ અત્યારે તો ઝાઝા ભાગ ટકા તો આપણા જ છે જીતવાના ચાન્સીસ. તો જોઈએ છીએ આગળ. હવે આપણે કાયદેસરના જીતી ગયા છીએ. 72માં 5 વિકેટો છે, એટલે આપણા હાથમાં મેચ છે. આ T20 વર્લ્ડ કપ આપણો જ છે, ક્યાંય જવાનું નથી ઇન્ડિયાથી બહાર. આમ જો કેચ પકડો ઈ જો. આપણા હાથમાં જ મેચ છે. તો ભાઈ 145 રન કર્યા છે ને 8 વિકેટ ગઈ છે, એટલે આપણે જીતી ગયા છીએ કાયદેસરના. ક્યારેય નથી થવા જઈ રહ્યું છે, અનબિલીવેબલ. બુમરાએ 4 વિકેટ લઈ લીધી છે. મિચેલ સેન્ટનર આઉટ થઈ ગયો છે. 1 વિકેટ જોતી છે ખાલી. 1 વિકેટથી બધી આખી ટીમ ઓલ આઉટ થઈ જાય. 152 કરી નાખ્યા છે.
તો ભેગું થઈ જશે. આપણા હાથમાં જ કપ છે, પતતોય નથી ને પતાવતાય નથી આ લોકો. ઊભા રાખ્યા છે આપણને વયસમાં શાંતિથી કે અમે બેટિંગ અમારા દા લઈ લઈ પછી રમી, પછી કે તમે સેલિબ્રેશન કરો. એ કે બતાવતા નથી એમ કે એક વિકેટ જોતી છે આપણે ખાલી. હવે એ લોકોને ભેગું થાય એમ છે તો નહીં હવે. હાવ આપણે જીતી ગયા છીએ, ચેમ્પિયન, ડિફેન્ડિંગ ચેમ્પિયન 24, 25, 26 3 ફાઇનલ આપણે રમ્યા છીએ, ત્રણેય આપણે જીતી લીધું છે. તો મિત્રો આ બ્લોગમાં આટલું જ. તે મળશું આવતા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.